અને હવે કરીએ વાત મેઘતાંડવ વિશે। અગિયાર વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી, અમરેલી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પ્રતિ કલાક 41 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદ, આણંદ, ગાંધીનગર, બોટાદમાં આગાહી, સુરેન્દ્રનગર, ભાવનગર માટે પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે કશ્યપ જોશી અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। કશ્યપ, આપની પાસેથી જાણવા માંગીશું, જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, વરસાદને લઈને કયા પ્રકારની સ્થિતિ રહી શકે? દ્વારા જે 3 કલાકનું નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌથી વધારે જિલ્લાઓ છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જ્યાં મેઘમહેર આગામી 3 કલાક સુધી રહેશે। વિંડીના માધ્યમથી સમજવા માટે થઈને પ્રયત્ન કરીશું। જોઈ શકાય છે 4 સિસ્ટમ જે છે તે સક્રિય છે અને તેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દરિયાઈ બેલ્ટ છે ત્યાં સૌથી વધારે વરસાદની સંભાવના છે તે અત્યારે જોવામાં આવી રહી છે। જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાપી છે, વલસાડ છે, દીવ દમણ છે, દાદરા નગર હવેલી, નવસારી, સુરત, ભરૂચ સહિતનો આ જે બેલ્ટ છે જેમાં વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો આ તરફ સૌરાષ્ટ્રની જો વાત કરીએ, અલંગ એટલે કે ભાવનગર જિલ્લો છે, સાથે જ મહુવા, રાજુલા, દીવ, કોડીનાર, વેરાવળ, અમરેલી સાથે જ જૂનાગઢમાં વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો બોટાદ જિલ્લો છે ત્યાં પણ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગર જે છે તેમાં હળવા વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે અને પવનની ગતિ છે તે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવી સંભાવના છે તે હાલ જાહેર કરવામાં આવી છે। તો માછીમારો છે તેને દરિયો ના ખેડવા માટે તેને સૂચના આપવામાં આવી છે। જી, ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।